गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, जीव विज्ञान धोरण 11 पाठ 16 पाचन અને અભિશોષણ। આજે આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ। પાચન અને અભિશોષણ, ડાયજેશન એન્ડ એબ્સોર્પ્શન। ડાયજેશન એન્ડ એબ્સોર્પ્શન। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સજીવોની પાયાની જરૂરિયાતો પૈકીની એક જરૂરિયાત છે ખોરાક। ખોરાક વગર કોઈ પણ પ્રાણી અથવા સજીવ ટકી શકતું નથી। આપણા ખોરાકના મુખ્ય ઘટકો, આપણે ખોરાકમાં જુદી જુદી વસ્તુઓ ખાઈએ છીએ, અનેક વાનગીઓ ખાઈએ છીએ, કાચો ખોરાક ખાઈએ, પાકેલો ફ્રૂટ ફળ, બરાબર છે, જુદી જુદી આઈટમો, અળદિયા, પાણીપુરી, પીઝા, શાક, રોટલી, બર્ગર, હોટડોગ, આ બધી જ આઈટમો આપણે ખાઈએ છીએ સ્વાદ માટે, જુદા જુદા ટેસ્ટ માટે આપણે જુદી જુદી વેરાયટીઓ પસંદ કરીએ છીએ। એ આપણી મુખની અને જીભની પસંદગી થઈ। આંખ, નાક, જીભ એની પસંદગી થઈ। પરંતુ આપણું જે પેટ છે, પાચન તંત્ર છે, એ મુખ્ય 4 ઘટકો ઉપરાંત 2 બીજા ઘટકોને જ ઓળખે છે। કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, બરાબર, આ 3 વસ્તુ, કાર્બોદિત, પ્રોટીન્સ અને લિપિડ, બરાબર। આ ઉપરાંત વિટામિન અને ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો। આપણે ખોરાકની મુખ્ય જરૂરિયાત, બરાબર, ખોરાકના મુખ્ય ઘટકોમાં કાર્બોદિતો, પ્રોટીન્સ, લિપિડ છે, વિટામિન્સ અને ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો પણ આવશ્યક છે। તો આપણે એવો ખોરાક પસંદ કરવો જોઈએ કે જેમાં કાર્બોદિતોનું પ્રમાણ સારું હોય, પ્રોટીનનું પ્રમાણ સારું હોય અને લિપિડનું પ્રમાણ સારું હોય। આ ઉપરાંત વિટામિન્સ અને ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો પણ સમાવેશિત હોવા જોઈએ અને યોગ્ય કન્ડિશનની અંદર પ્રોટીન, લિપિડ અને કાર્બોદિટ્સ રહી શકે છે। વધારે ગરમ કરવાથી કે વધારે વાસીથી આપણે એની જે આડઅસરો અથવા નુકસાનોની ચર્ચા ધોરણ 10માં કરી અને એક સરસ મજાની વાત બેલેન્સ ફૂડ સંતુલિત આહારની ધોરણ 10માં ચર્ચા કરી હતી અને આહાર સંબંધિત ત્રુટિઓની પણ ધોરણ 10માં ચર્ચા કરી। ખોરાક દ્વારા શક્તિ અને કાર્બનિક પદાર્થો આપણને પ્રાપ્ત થાય છે। ખોરાક છે શક્તિ અને કાર્બનિક પદાર્થો આપે છે। આ કાર્બનિક પદાર્થો વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે છે। ખોરાક શક્તિ અને કાર્બનિક પદાર્થો આપે છે જે શરીરની વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે છે। આ ઉપરાંત આપણે પાણી પીએ છીએ, પાણી લઈએ છીએ, તેનો દેહધાર્મિક ક્રિયામાં અગત્યનો ફાળો છે। શરીરની અંદર ચાલતી જે પ્રક્રિયાઓ છે અને દેહધાર્મિક ક્રિયાઓ કહીએ છીએ। તો પાણીનો આપણે લઈએ છીએ, તેનો દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ફાળો છે। આ ઉપરાંત પાણી આપણા શરીરમાં અમુક માત્રામાં રહેવું જોઈએ, બરાબર છે, જળવાઈ રહેવું જોઈએ। તો સતત ને સતત આપણે પાણી લીધે રાખીએ, પરિણામે શરીરનું નિર્જલીકરણ થતું નથી, ડિહાઇડ્રેશન, નિર્જલીકરણ, પાણીમાં શરીરમાંથી પાણી ગુમાવવાની પ્રક્રિયા। ડિસેન્ટ્રી અને ડાયરિયા દ્વારા ઘણી વખત આપણે આ રોગથી પીડાઈએ છીએ, જેમાં ડૉક્ટર કહે છે કે ભાઈ ડિહાઇડ્રેશન થઈ ગયું, પાણીનું પ્રમાણ બોડીમાં ઘટી ગયું। પરિણામે તો વધારાનું જે પાણી આપણે લઈએ છીએ, પાણી જે રોજ લઈએ છીએ, તેનો દેહધાર્મિક ક્રિયામાં અગત્યનો ભાગ છે અને તે શરીરનું નિર્જલીકરણ થતું અટકાવે છે, રોકે છે। આપણું શરીર જૈવિક મહાણુઓને મૂળભૂત સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી। જૈવિક મહાણુઓ
પ્રોટીન લિપિડ ચરબીની જે આપણે આગળ વાત કરી, જે જટિલ આગળ આપણે ભણશું જૈવિક અણુઓ ભાગ 1 અને 2 એમાં, તો જૈવિક અણુઓને મૂળભૂત સ્વરૂપે ઉપયોગમાં લઈ શકતું નથી. તેથી પાચન તંત્રમાં તેને નાના નાના અણુઓમાં વિભાજિત કરવામાં આવે. પ્રોટીનના મહાઅણુઓ છે, કાર્બોદિતની જે લાંબી શૃંખલાઓ છે, લિપિડની જે લાંબા મહાઅણુઓ છે, એને નાના નાના અણુઓમાં વિભાજિત કરી સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે. તો હવે આપણે પાચનની વ્યાખ્યા આપી શકીએ. જટિલ ખોરાકના ઘટકોનું શરીર દ્વારા શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની ક્રિયાને પાચન તરીકે ઓળખીએ છીએ. ફરીથી, જટિલ ખોરાકના ઘટકોનું શરીર દ્વારા શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની ક્રિયાને પાચન કહે છે. પાચન છે આપણા પાચન તંત્રમાં યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા થાય છે. બે પ્રક્રિયા છે, યાંત્રિક વલોવવું ખોરાક અને યાંત્રિક પ્રક્રિયા છે, અને બીજું અણુઓનું તૂટવું અને જોડાવવું. બરાબર, જટિલ અણુઓનું સરળ અણુમાં રૂપાંતર થવું જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. તો બે પ્રક્રિયા પાચન તંત્ર છે એમાં યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા પાચનની ક્રિયા થાય છે. સજીવોમાં પાયાની જરૂરિયાતો પૈકી એક જરૂરિયાત છે ખોરાકની. આપણા ખોરાકના મુખ્ય ઘટકો જેવા કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એટલે કે લિપિડ, આ ઉપરાંત વિટામિન્સ અને ઓછી માત્રામાં ખનિજ તત્વોની પણ આવશ્યક છે, જરૂરિયાત રહે છે. ખોરાક શક્તિ અને કાર્બનિક પદાર્થો આપે છે, જે એટલે કે ખોરાક દ્વારા વૃદ્ધિ અને પેશીઓનું સમારકામ થાય છે. પાણી કે જે આપણે લઈએ છીએ તેનો દેહધાર્મિક ક્રિયાઓમાં કોઈ અગત્યનો ભાગ નથી, પરંતુ પાણી કે જે આપણે લઈએ છીએ તે દેહધાર્મિક ક્રિયામાં અગત્યનો ફાળો આપે છે, અને આ ઉપરાંત શરીરનું નિર્જલીકરણ થતું રોકે છે. આપણું શરીર જૈવિક મહાઅણુઓને મૂળભૂત સ્વરૂપમાં ઉપયોગ કરી શકતું નથી, તેથી પાચન તંત્રમાં તેને નાના નાના અણુઓમાં વિભાજિત કરી સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે છે. હવે આપણે પાચનની વ્યાખ્યા આપી. જટિલ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવાની જે ક્રિયા છે એને પાચન કહીએ છીએ, જે આપણા પાચન તંત્રમાં યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા થાય છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે પાચન તંત્રનો, ડાયજેસ્ટિવ સિસ્ટમ. બરાબર, ડાયજેસ્ટિવ સિસ્ટમ. માનવ પાચન તંત્ર પાચન માર્ગ અને સહાયક ગ્રંથિઓ ધરાવે છે. માનવ પાચન તંત્ર પાચન માર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓ ધરાવે છે. બરાબર છે. હવે પાચન માર્ગ એલિમેન્ટરી કેનાલનો અભ્યાસ કરીએ. પાચન માર્ગ એલિમેન્ટરી કેનાલ આ માનવના પાચન તંત્રની આકૃતિ આપણે દોરેલી છે. બરાબર, તો પાચન માર્ગની શરૂઆત અગ્ર છેડે મુખથી થાય છે અને પશ્ચ છેડે મળદ્વાર દ્વારા શરીરની બહાર ખુલે છે. તો આને બીજું નામ છે ગુદાદ્વાર. બરાબર, પેલું છે મુખ ગુહા, પછી મુખ, અધો અનુ અને અધો, નીચલું જડવું એટલે અધો અનુ. બરાબર, ઉપરી અનુ એટલે ઉપરું જડવું. એની નીચે જીભની નીચે જે ગ્રંથિ છે ને અધો જીહ્વા ગ્રંથિ કહેવાય. કાનની નીચે આવેલી ઉપકર્ણ ગ્રંથિ, પછી કંઠનળી. કંઠનળી છે અન્નનળીમાં ખુલે, અન્નનળી જઠરમાં ખુલે. બરાબર છે, જઠર છે પકવાશીમાં ખુલે. બરાબર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, એટલે આ જે છે સ્વાદોપિંડ સહાયક પાચક ગ્રંથિ, આ યકૃત અને સ્વાદોપિંડ જે બે સહાયક પાચક ગ્રંથિઓ છે એની વાત કરશું. પિત્તાશય, બરાબર, પિત્તરસનો સ્ત્રાવ કરે છે. અનુપ્રસ્થ કોલોન, ઉર્ધ્વગામી કોલોન, શેષાંત્ર, અધ્યાંત્ર અને આંત્રપુચ્છ એપેન્ડિક્સ. સ્વાદુપિંડ, મધ્યાંત્ર, અધોગામી કોલોન, સિગ્મોઇડ કોલોન અને મળાશય. તો આ બધા જે પાચન માર્ગના જુદા જુદા ભાગો છે. માનવ પાચન તંત્રની અંદર માનવ પાચન માર્ગની શરૂઆત અગ્ર છેડે મુખથી થાય અને પશ્ચ છેડે ગુદા દ્વારા બહાર ખુલે છે. મુખ ગુહામાં ખુલે છે. નીચલા જડનો અધોહનુ અને જીભની નીચે આવેલ ગ્રંથિ અધો જીહ્વા ગ્રંથિ, ઉપકર્ણ ગ્રંથિ, આ કાન છે
આંગ છે પાચન માર્ગમાં આવતા નથી. કંઠનળી, પછી અન્નનળી, જઠર, સ્વાદોપી, મધ્યાંત્ર, અધોગામી કોલોન, સિગ્મોઇડ કોલોન, મળાશય અને મળદ્વાર, યકૃત, પિત્તાશય, પક્વાશય, અનુપ્રસ્થ કોલોન, ઉર્ધ્વગામી કોલોન, શેષાંત્ર, અધ્યાંત્ર અને આંત્રપુચ્છ. આવા ભાગો છે પાચન માર્ગમાં આવેલા છે. હવે પાચન માર્ગની શરૂઆત આપણે ભાઈને અગ્ર છેડે મુખથી થાય અને પશ્ચ છેડે ગુદા દ્વારા શરીરની બહાર ખુલે છે. મુખ ગુહામાં ખુલે છે. આ મુખ છે એ મુખ ગુહામાં ખુલે છે. બરોબર. મુખ ગુહામાં મુખ્યત્વે બે વસ્તુ, એક તો દાંત, ઘણા બધા દાંત આવેલા છે અને સ્નાયુમય જીભ છે. સ્નાયુ જીભ આવેલા છે. મુખ ગુહામાં ખુલે છે. મુખ ગુહામાં દાંત અને સ્નાયુનો જીભ આવેલો છે. દરેક જડબામાં અસ્થિના ખાડામાં ખૂંપાયેલા દરેક દાંત છે એ જડબાનું જે અસ્થિ છે એના ખાડામાં ખૂંપેલા હોય છે દાંત. બરોબર. ખાડામાં ખૂંપેલા જે દાંત છે એવું જોડાણ કૂપદંતી થિયોડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂંપેલા છે. આ જડબાનો અસ્થિ એમાં દાંત ખૂંપેલા છે. આવા પ્રકારનું જોડાણ કૂપદંતી થિયોડોન્ટ કહેવામાં આવે છે. મોટાભાગના માનવ સહિતના સસ્તનો છે પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત ઉત્પન્ન કરે છે. માનવ સહિતના મોટાભાગના સસ્તનો છે પોતાના જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત ઉત્પન્ન કરે છે. કાયમી અથવા મુખ્ય દાંત, હંગામી અથવા દુધિયા દાંત. શરૂઆતમાં જન્મ પછી અમુક સમયે જે દાંત આવે છે દુધિયા દાંત છે સસ્તનોમાં, મોટાભાગના સસ્તનોમાં. આ દુધિયા દાંત છે એ અમુક સમય પછી પડી જાય છે અને એની જગ્યાએ કાયમી દાંત અથવા મુખ્ય દાંત સ્થાપિત થાય છે. તો આ પ્રકારના દંત વિન્યાસને પ્રતિસ્થાપિત હતા એની જગ્યાએ નવા સ્થપાણનો પ્રતિસ્થાપિત દંત વિન્યાસ અથવા ડાયફિયોડોન્ટ, બરોબર, ડાયફિયોડોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પુખ્ત માનવમાં 32 દાંત હોય છે. 32 દાંત 4 પ્રકારના છે. બરોબર. પુખ્ત માનવની અંદર દાંતની સંખ્યા ટોટલ 32. બરોબર. આ 32 દાંતમાં 4 પ્રકાર છે. બરોબર. આવા પ્રકારના જે દંત વિન્યાસ વિષમ દંતી, કારણ કે ચારે 4 પ્રકારના દાંત છે, એક જ સરખા દાંત નથી, એટલે વિષમ દંતી દંત વિન્યાસ હેટ્રોડોન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દાંતના 4 પ્રકારમાં તો ઇન્સિઝર, છેદક દાંત, ઇન્સિઝર, છેદક દાંત, રાક્ષી, કેનાઇન, રાક્ષી દાંત, પ્રીમોલર, અગ્રદાઢ અને મોલર દાઢ. 4 પ્રકાર છે. છેદક દાંત, ઇન્સિઝર, રાક્ષી દાંત, કેનાઇન, અગ્રદાઢ, પ્રીમોલર અને દાઢ, મોલર. ઉપર અને નીચેના દરેક જડબાના અડધા ભાગમાં દાંતની ગોઠવણી ICPM અને M પ્રકારે ક્રમમાં હોય છે. બરાબર. આ જે ગોઠવણી આપણે સૂત્રની જેમ પ્રદર્શિત કરીએ તો માનવનું દંત સૂત્ર 2 1 2 3 2 1 2 3 થાય છે. દાખલા તરીકે આ ઉપરનું જડબું છે, એનો અડધો ભાગ કરો તો અહીંયા આ ભાગની ડેન્ટલ ફોર્મ્યુલા 2 1 2 3 છે. એવી રીતના આ ભાગની ડેન્ટલ ફોર્મ્યુલા 2 1 2 3 છે. અહીંયા 2 તો એ ક્યાં ગયા? છેદક દાંત, ઇન્સિઝર. પછી તો કે રાક્ષી દાંત, એ પણ કેટલા હોય છે? 2. બરોબર. પછી સોરી, રાક્ષી દાંત 1 હોય છે, 2 1. પછી તો અગ્રદાઢ, આ 2 હોય છે. બરોબર. અને છેલ્લે જે દાઢ છે એ 3 હોય છે. તો આવી રીતના આ ડેન્ટલ ફોર્મ્યુલા છે. 2 ઇન્સિઝર, 1 કેનાઇન, 2 પ્રીમોલર અને 3 મોલર. અડધા દાંતની
અડધા જડબાની વાત છે આઈ ઇન્સિઝર, એક કેનાઇન, બે પ્રીમોલર અને ત્રણ મોલર. એવી રીતના આ બાજુનો ભાગ એમાં પણ અહીંયા બે, પછી એક, પછી બે અને તો કે ત્રણ. બરોબર. તો અહીંયા 2 1 2 3 2 1 2 3 કેટલા થયા? 2 ને 3 ને 5 ને 3 8, 8 ને 8 16 ઉપલા જડબામાં. એવી રીતના નીચલા જડબામાં પણ 16 હોય. ટોટલ દાંતની સંખ્યા કેટલી થઈ? 32. બરોબર, સમજાઈ ગયું? બરોબર. પુખ્ત માનવમાં 32 દાંત હોય છે, 4 પ્રકારે. પરિણામે એને વિષમદંતી દંતવિન્યાસ કહેવાય, હેટ્રોડોન્ટ. આ 4 પ્રકારમાં તો છેદક દાંત ઇન્સિઝર, રાક્ષી દાંત કેનાઇન, અગ્રદાંત પ્રીમોલર અને દાંત મોલર ICPMM. એનું દંત સૂત્ર થાય 2 1 2 3 અડધા જડબા માટે. બરોબર. આ અડધું જડબું એક બાજુ, બીજી બાજુ, પછી નીચલું જડબું એક બાજુ અને બીજી બાજુ. તો આવી રીતના 2 ને 3 ને 5 ને 3 8 ને 8 16 અને બીજી બાજુના 16, ઉપલા જડબાના 16 અને નીચલા જડબાના 16. ટોટલ દાંત સંખ્યા 32. ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર, મોલર ક્રમમાં દંત સૂત્ર પ્રદર્શિત થાય છે. માનવનું દંત સૂત્ર 2 1 2 3 2 1 2 3 છે. ચાવવા માટેની દાંતની જે સખત સપાટી છે એ ઇનેમલ દ્રવ્યની બનેલી છે. ચાવવા માટેના દાંતની સખત સપાટી ઇનેમલ દ્રવ્યની બનેલી છે, જે ખોરાકને ચાવવામાં મદદ કરે છે, જેના દ્વારા ખોરાકને આપણે ભૌતિક સ્વરૂપમાં ફેરફાર ચાવી અને એનો ભૂકો કરી શકીએ છીએ. તો અહીંયા આપણે આજે ભણ્યા માનવમાં જે છે પાચન તંત્ર, બરોબર, અને પાચન માર્ગની વાનગી. એમાં આજે માત્ર ડેન્ટિન ફોર્મ્યુલા એટલે કે દંત સૂત્રની વાત કરી. આગળનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.